11/1/2026 ગોતા પારાયણના પાઠ સુંદર સાત મળીને પાઠ કર્યા અને જે ત્યારબાદ છેલ્લા પ્રકરણ દોહરાવી અને પરણાવે તોલે અને મુખ શ્રી કૃષ્ણ કહાંત એ પ્રકરણ ગાઈને ત્યારબાદ પ્રશસ્તિ એટલે કે વાણી પડવાથી આપણને શું અનુભવ થાય છે અને કેવો આનંદ આવે છે, એ આત્માની પહેચાન કેવી રીતે થાય, તો એ આ વાણીથી લાભ મળે છે એમ. ત્યારબાદ મહામંત્ર નિજ્ઞા મંત્ર ગુરુજી આપેલો આર્તમ મહામંત્રનો જાપ કરી અને સતત ચોપાઈ દોહરાવી. ત્યારબાદ ફળ સ્વરૂપે જે ચોપાઈ આવી છે એ ચોપાઈ છે. પછી આરતી પૂજન થયું, ભોગ લાગે. તો એ જે કિતાબ જે છે સનંદ કિતાબ ગ્રંથ છે, સનંદ પ્રકરણ નંબર છે 17 અને 17મું પ્રકરણ છે, ચોપાઈ નંબર 31. અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ધામના ધણી પુરુષોત્તમ સચ્ચિદાનંદ પારબ્રહ્મ પરમાત્મા આ ચોપાઈથી આપણે સમજવાનું છે, ગ્રહણ કરવાનું છે. આ બધી વાણી બધાને જ્ઞાન માટે છે, મુક્તિનું સુખ આપશે એવી આ વાણી. તો કે છે નિરોહમીને જુદી જીનસો કહિયા કહે ચારો ખાન જળ ચલે પેટ પ્યાવું પડે 184 નિર્માણ 184 નિર્માણ. ભલે શ્રી પ્રાણનાથ પ્યાય કી જય. આ કાલમાયા બ્રહ્માંડમાં, આ કળિયુગમાં, આ જગતમાં જે રૂહ આવી છે, જે આત્મા આવી છે, એનું જુદું બધું હોય છે. વર્તન, ચાલ, જે કંઈ ભાવ ભજન, જે કંઈક સેવા, જે કંઈ કરવું છે, જ્ઞાન, એ બધું જ એ જુદું હોય છે. એનો પ્રકાર જ જુદું હોય છે, એટલે રીત જુદી હોય છે. ચારો ખાન, આ 4 ખાન એ પશુ પંખીની જીવજંતુઓ છે. હા, ચારો ખાન મનુષ્ય અવતાર ને એ ચારો ખાન આવી છે. તો એમાં કે છે કે જે જળ છે, વૃક્ષો, અને એ જળ એટલે એક જ જગ્યાએ સ્થિર રહે છે. બીજું પેટથી ચાલે, પેટથી ચાલવા કે જે નાગ હોય, સાપ હોય, એ બધા પેટ વડે ચાલે. અને પાવ એટલે કે મનુષ્ય પગ વડે, અને પશુ પણ પગ વડે ચાલતા હોય, 4 પગવાળા, 2 પગવાળા, એ રીતે. અને પર એટલે કે પાંખો વડે ઉડે, એ પણ એ પંખી. એમ કરીને એમને 184 નિર્માણ
1,84 યોનિમાં એ એમને જન્મ મરણના ચક્કર એવું એ નિર્માણ કરેલું છે. સારા કર્મ કરે તો એને સારું એવું, એટલે કે જો ભક્તિ કરે અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્માની તો એને અખંડ મુક્તિ મળી જાય, એને જન્મ મરણના ચક્કર છૂટી જાય છે.